નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે ઘણા સમય પહેલા એક ગામમાં એક યુવાન રહેતો હતો. તે ખૂબ જ મજબૂત અને સુંદર હતો. તેના માતાપિતા બંને મૃત્યુ પામ્યા હતા અને તેનો એક મોટો ભાઈ હતો. તે યુવાનને તેના માતાપિતાએ જમીનનો એક નાનો ટુકડો આપ્યો હતો. તે તેના ભાઈ સાથે ખેતી કરતો હતો. તે યુવાન અને તેનો મોટો ભાઈ બંને ખૂબ મહેનત કરતા હતા. તેઓ ખેતી અને મજૂરી બંને કરતા હતા. પરંતુ આ બધું હોવા છતાં તેમને ગુજરાન ચલાવવાનું ખૂબ મુશ્કેલ લાગ્યું. એક દિવસ તે યુવાન ગામના જમીનદારના ખેતરોને પાણી આપી રહ્યો હતો. સવારનો સમય હતો. જમીનદારના ખેતરો ગામની બહાર હતા અને ખેતરોની નજીક એક મોટું ખેતર હતું. મેળા અને તહેવારો દરમિયાન ગામલોકો આ ખેતરમાં ભેગા થતા. ક્યારેક વિચરતી પ્રજા પણ ત્યાં આવીને તંબુ બાંધતી. વિચરતી પ્રજા થોડા દિવસો ગામમાં રહેતી અને પછી આગળ વધતી. જમીનદારના ખેતરોમાં એક મોટો કૂવો હતો. તે યુવાન કૂવામાંથી પાણી ખેંચીને નજીકના નાળામાં રેડતો. નાળો ખેતરોમાંથી વહેતો હતો, જેનાથી પાણી ખેતરો સુધી પહોંચતું હતું. તે યુવાન પોતાના પૂરા દિલ અને આત્માથી કામ કરી રહ્યો હતો. અચાનક તેને લાગ્યું કે કોઈ તેની નજીક ઊભું છે. તેણે પાછળ જોયું. એક બંજારણ તેની સામે ઊભો હતો. તેના હાથમાં એક વાસણ હતું. તે યુવક તેને જોઈને સ્તબ્ધ થઈ ગયો. તે 151 વર્ષની અને ખૂબ જ સુંદર હતી. તેણે પહેલા ક્યારેય આટલી સુંદર છોકરી જોઈ ન હતી. બંજારણ ઘણા સમયથી તે યુવાન તરફ જોઈ રહ્યો હતો. તેણે તેના જીવનમાં આટલો મજબૂત અને સુંદર યુવાન ક્યારેય જોયો ન હતો. બંજારણ પાણી લેવા માટે તે યુવાન પાસે આવ્યો હતો, પરંતુ તે તેના પર એટલી મોહિત થઈ ગઈ કે તે પાણી માંગવાનું ભૂલી ગઈ અને તેને જોતી રહી. તે યુવકે બંજારણને પ્રેમાળ નજરે તેની તરફ જોતો જોયો અને ગભરાઈ ગયો. તેના હાથમાંથી દોરડું સરકી ગયું અને ડોલ કૂવામાં પડી ગઈ. બંજારણ યુવાનની હાલત જોઈને હસવા લાગ્યો. તેણીએ યુવાન સાથે કોઈ વાત ન કરી અને તેના તંબુ તરફ દોડી ગઈ. તેણીએ તંબુમાંથી એક પાતળો દોરડું અને કાંટો ઉપાડ્યો અને યુવાન પાસે પાછો ફર્યો. તે યુવક હવે પોતાને સંપૂર્ણપણે કાબૂમાં લઈ ગયો હતો. તે હસતો હતો અને બંજારણને પ્રેમથી જોઈ રહ્યો હતો. બંજારણે કાંટો કૂવામાં નાખ્યો અને થોડીવારમાં જ દોરડું અને ડોલ કૂવામાં આવી ગયા. યુવાન બંજારણની આંખોની ભાષા સમજી ગયો હતો. તેણે તેનો ઘડો ભર્યો અને એક પણ શબ્દ બોલ્યા વિના દોરડું અને ડોલ લઈને ઘરે પાછો ફર્યો. યુવાન આખી રાત ઊંઘી શક્યો નહીં. તે આંખો બંધ કરીને બંજારણ વિશે વિચારતો રહ્યો. બંજારણ ખૂબ જ સુંદર હતો. બીજા દિવસે સવારે યુવાન જમીનદારના ખેતરોને પાણી આપવા માટે કૂવા પર પાછો ફર્યો. તેની આંખોમાં ઊંઘ હતી અને તેમાં હંમેશાની તાજગીનો અભાવ હતો. બંજારણ પાછો આવ્યો ત્યારે તે યુવાન કૂવા પર પહોંચ્યો અને એક ડોલ પાણી ભરીને આવ્યો. એવું લાગતું હતું કે તે તેના તંબુ પાસે ઊભી છે, તેની રાહત જોઈ રહી છે. તેઓએ એકબીજા તરફ જોયું અને ઘણી નજરો બદલી. યુવાનના વિચારો સમજ્યા પછી બંજારણ તેને તેના તંબુમાં લાવ્યો અને તેના પિતા સાથે તેનો પરિચય કરાવ્યો. બંજારણના પિતા ખૂબ જ લોભી માણસ હતા. જ્યારે તેને ખબર પડી કે તે યુવાન એક ગરીબ ખેડૂત છે, ત્યારે તેણે બંજારણને તેની સાથે પરણાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. જો કે બંજારણની માતાના ઘણા સમજાવટ પછી તે યુવાન તેની પુત્રી સાથે લગ્ન કરવા સંમત થયો. શરત એ હતી કે તે તેને 500 ચાંદીના સિક્કા લાવશે. બંજારણના પિતાએ યુવાનને સ્પષ્ટ કહ્યું કે 5 મહિના પછી નવદુર્ગાના 8મા દિવસે તે કામાખ્યા મંદિરમાં એક બકરીનું બલિદાન આપશે.
જો તે તારીખ સુધીમાં તેને ચાંદીના સિક્કા મળી જાય તો તે તેની પુત્રીના લગ્ન કામાખ્યા મંદિરમાં જ કરશે. જો તે યુવાન ચાંદીના સિક્કા લાવવામાં નિષ્ફળ જાય તો તે તેની પુત્રીને બીજા કોઈને સોંપી દેશે. યુવકે બંજારનના પિતાની શરત સ્વીકારી. તે શારીરિક રીતે મજબૂત અને હિંમતવાન હતો. તેને વિશ્વાસ હતો કે તે કોઈક રીતે સખત મહેનત કરીને 500 ચાંદીના સિક્કા એકત્રિત કરશે. બંજારન 3 દિવસ ગામમાં રહ્યો અને પછી ચાલ્યો ગયો. બંજારન પણ તેની સાથે ગયો. ગામનો યુવક તેના બંજારનને જતો જોતો રહ્યો. બંજારન પણ તેને જોતો રહ્યો. બંજારન ગયા પછી તે યુવાન ઘરે પાછો ફર્યો. તેને 5 મહિનામાં 500 ચાંદીના સિક્કા કમાવવાના હતા. તે યુવકે ઊંડાણપૂર્વક વિચાર્યું, એવું માનીને કે ફક્ત મકાન માલિક જ તેને આટલા પૈસા આપી શકે છે. બીજા દિવસે તે યુવક મકાન માલિકની હવેલીમાં પહોંચ્યો અને તેને તેની સમસ્યા જણાવી. મકાન માલિકે ધ્યાનથી સાંભળ્યું. યુવકે યુવાનને દર મહિને 100 ચાંદીના સિક્કા ચૂકવવા સંમત થયો. શરત એ હતી કે તે મકાન માલિક માટે દિવસરાત કામ કરશે, તમામ પ્રકારના કાર્યો કરશે. યુવક સંમત થયો અને મકાન માલિકની સેવા કરવા લાગ્યો. યુવાન ખૂબ જ મહેનતુ હતો. તે આખો દિવસ મકાન માલિકના ખેતરોમાં કામ કરતો અને રાત્રે તે તેની હવેલીમાં પાછો ફરતો અને મકાન માલિક તેને જે સોંપે તે કરતો. દિવસરાત સખત મહેનત કર્યા પછી યુવાન બીમાર પડ્યો, પરંતુ તેની માંદગી દરમિયાન પણ તે મકાન માલિક માટે કામ કરતો રહ્યો. 1 મહિનો પસાર થયો અને તે યુવક તેના 100 ચાંદીના સિક્કા લેવા માટે મકાન માલિક પાસે ગયો, પરંતુ મકાન માલિકે તેને ચાંદીના સિક્કા આપવાની ના પાડી. તેણે યુવાનને સ્પષ્ટપણે કહ્યું કે તેને આવું કંઈ થયું નથી. યુવક ગુસ્સે થયો અને તેણે મકાન માલિકને શાપ આપ્યો અને તેને એક ખડક પર ફેંકી દીધો. મકાન માલિકનું માથું ફાટી ગયું અને તે મૃત્યુ પામ્યો. તે જ ક્ષણે મકાન માલિકનો પરિવાર અને નોકરો આવી પહોંચ્યા, પરંતુ તેઓ તેને પકડી શકે તે પહેલાં તે ભાગી ગયો. મકાન માલિકના નોકરોએ તેનો પીછો કર્યો પણ તેને પકડી શક્યા નહીં. તે યુવાન ખાલી હાથે પાછો ફર્યો. તે દોડતો રહ્યો અને દોડતો બંગાળ પહોંચ્યો. તે એક નવી જગ્યા હતી. યુવાનને લાગ્યું કે તે અહીં સરળતાથી 500 ચાંદીના સિક્કા કમાઈ લેશે, તેનું બંજારન લાવશે અને ત્યાં સ્થાયી થશે. હવે ગામમાં પાછા ફરવું તેના માટે જોખમી હતું. યુવાનને કામ શોધ્યાને 3 દિવસ વીતી ગયા હતા, પણ તેને કંઈ મળ્યું ન હતું. તે દરમિયાન તેણે કંઈ ખાધું ન હતું અને ભૂખ તેની હાલત વધુ ખરાબ કરી રહી હતી. ચોથી સવારે તે યુવાન બગીચામાં બેઠો હતો, કંઈક વિચારી રહ્યો હતો. તે જ ક્ષણે એક સુંદર યુવતી આવી અને તેની બાજુમાં ઊભી રહી અને તેના પર સ્મિત કર્યું. યુવાનને લાગ્યું કે તે તેને મદદ કરવા માંગે છે. તેણીએ તેને પોતાની બાજુમાં બેસાડ્યો અને તેને બધું કહ્યું. સુંદર મહિલાએ તેની વાત ધ્યાનથી સાંભળી. તેણીએ તેને પોતાની બધી મદદની ખાતરી આપી અને તેને તેના મહેલમાં લાવી. સુંદર મહિલાનો મહેલ ખૂબ જ વૈભવી હતો. તેણીએ યુવાનને ખવડાવ્યો અને તેને આરામ કરવા માટે એક વૈભવી પલંગ આપ્યો. યુવાન ખૂબ થાકી ગયો હતો, તેથી ખાધા પછી તે સૂઈ ગયો. તેને ખબર ન હતી કે તે કેટલો સમય સૂતો હતો. જ્યારે તેણે તેની આંખો ખોલી ત્યારે મધ્યરાત્રિ થઈ ગઈ હતી. બારીમાંથી ચંદ્રનો આછો પ્રકાશ રૂમમાં આવી રહ્યો હતો. યુવાન ઊભો થયો અને આસપાસ જોયું. સુંદર મહિલા ક્યાંય દેખાતી ન હતી. યુવાન આશ્ચર્યચકિત થઈ ગયો. અચાનક સુંદર મહિલાના ગીતનો અવાજ તેના કાન સુધી પહોંચ્યો. અવાજમાં એક વિચિત્ર આકર્ષણ હતું. યુવાનને લાગ્યું કે તે આનંદથી ભરેલો છે. એક ગીત તેને ત્યાં બોલાવી રહ્યું હતું. યુવાન કાબૂ ગુમાવી બેઠો અને અવાજ તરફ આગળ વધ્યો.
થોડા ડગલા ચાલ્યા પછી યુવાનને એક સુંદર સ્ત્રી દેખાઈ, જે ભારે શણગારેલી હતી, અરીસા સામે ઊભી હતી અને તેના દેખાવની પ્રશંસા કરી રહી હતી. સુંદર સ્ત્રીએ અરીસામાં યુવાનને જોયો. તેણી તેના પર સ્મિત કર્યું, તેની તરફ ચાલી, તેને ભેટી પડી અને તેને તેના પલંગ પર લઈ ગઈ. યુવાન ખોવાઈ ગયો, છતાં તે સમજી ગયો કે સુંદર સ્ત્રી તેની પાસેથી શું ઈચ્છે છે. તે જ ક્ષણે સુંદર સ્ત્રીએ તેને કહ્યું કે જો તે તેની સાથે ત્યાં જશે તો તે તેને બીજા દિવસે 500 ચાંદીના સિક્કા આપશે. યુવાનના હૃદયમાં બંજારણ હતું. તે કોઈ પણ સ્ત્રી સાથે સૂવા માંગતો ન હતો, પરંતુ તેનું બંજારણ જીતવા માટે તેણે તેની વિનંતી સ્વીકારી. બીજા દિવસે પણ એવું જ થયું. યુવાન આખો દિવસ સૂતો રહ્યો અને મધ્યરાત્રિ પછી જાગીને એક સુંદર સ્ત્રીને 16 ઘરેણાથી શણગારેલી જોઈ. તેણીએ તેને કહ્યું કે તેણીને આનંદની એક રાત આપો, ત્યારબાદ તે તેને 500 ચાંદીના સિક્કા આપશે. ધીમે ધીમે 4 મહિના પસાર થયા. સુંદર સ્ત્રી મધ્યરાત્રિ પછી દરરોજ યુવાનને છેતરતી અને બીજા દિવસે 500 ચાંદીના સિક્કા આપવાની માંગ કરતી. યુવાનને વધુ રાહ જોવી મુશ્કેલ લાગતી હતી. એક રાત્રે તેણે સુંદર સ્ત્રી સાથે જવાનો ઇનકાર કર્યો. સુંદર સ્ત્રીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેના સમજાવટનો યુવાન પર કોઈ પ્રભાવ પડ્યો નહીં, ત્યારે તેણે વિવિધ ધમકીઓ આપી. જ્યારે આ ધમકીઓનો પણ યુવાન પર કોઈ પ્રભાવ પડ્યો નહીં, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. વાસ્તવમાં સુંદર સ્ત્રી એક જાદુગર હતી. જ્યારે તેણીને ખ્યાલ આવ્યો કે તે યુવાન તેની વાત સાંભળશે નહીં, ત્યારે તેણીએ તેની જાદુઈ શક્તિઓનો ઉપયોગ કરીને તેને ફૂલમાં પરિવર્તિત કર્યો અને તેને તેના બગીચાના તળાવમાં રોપ્યો. બંજારણે 5 મહિના સુધી યુવાનની રાહ જોઈ, પરંતુ જ્યારે તે પાછો ન આવ્યો ત્યારે તે તેને શોધવા નીકળી પડી. એક દિવસ જાદુગરણી અચાનક જાદુગરીના મહેલમાં આવી. સવાર થઈ ગઈ. જાદુગરણી મહેલના એક ઓરડામાંથી આળસથી જોઈ રહી હતી. જ્યારે તેણીએ તેના મહેલની સામે એક જાદુગરણી જોઈ, ત્યારે તેણીને શંકા ગઈ કે તે જ જાદુગરણી ત્યાં હશે. તેણીએ જાદુગરણીને જોતાં જ જાદુગરણીને ફસાવવાનો અને તેને મહેલમાં રાખવાનો વિચાર આવ્યો. તેની મદદથી તે યુવાન સાથે ગમે તે કરી શકે છે. પહોંચ્યા પછી ચૂડેલ મહેલના દરવાજા પાસે આવી અને બંજારનને અંદર લઈ ગઈ. તેણીએ બંજારનને યુવાનની આખી વાર્તા કહી. તેણીએ બંજારનને ખાતરી પણ આપી કે તે જ રાત્રે તેણીને તેના પ્રેમી સાથે ફરીથી મિલાવશે. જો કે તેણીને કહ્યું નહીં કે તેણીએ તે યુવાનને કમળના ફૂલમાં પરિવર્તિત કરીને બગીચાના તળાવમાં રોપ્યો છે. બંજારન ખુશ થઈ ગયો. તેણી માનતી હતી કે તેની સામે ઊભેલી સ્ત્રી એક દેવી છે જે ચોક્કસપણે તેની ઈચ્છા પૂર્ણ કરશે. ડાકણે દિવસભર બંજારન સાથે મીઠી વાતો કરી અને તેના પ્રેમીની ખૂબ પ્રશંસા કરી. જ્યારે તેણીને ખબર પડી કે બંજારન સંપૂર્ણપણે તેના જાળમાં ફસાઈ ગયો છે, ત્યારે તેણીએ બંજારનને કહ્યું કે તે પણ તે યુવાનને ખૂબ પ્રેમ કરે છે અને તેથી બંનેને તેનો પ્રેમ સમાન રીતે મળવો જોઈએ. બંજારનને ડાકણ પાસેથી આવી અપેક્ષા નહોતી. તે બધું શેર કરી શકતી હતી, પણ તે પોતાનો પ્રેમ શેર કરી શકતી નહોતી. તે પોતાના પ્રેમને શોધવા માટે પોતાનું ઘર અને પરિવાર છોડીને ગઈ હતી. ડાકણે બંજારન સાથે દલીલ કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ બંજારન ના પાડી અને ગુસ્સે થઈ ગઈ. ડાકણ પણ ગુસ્સે થઈ ગઈ. પોતાના જાદુથી તેણે બંજારનને કીડામાં ફેરવી નાખ્યું. બંજારનને બધું સમજવામાં લાંબો સમય લાગ્યો નહીં, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું, છતાં તે બારીમાંથી મહેલમાંથી બહાર આવી. તે જ ક્ષણે બંજારન, જે કીડામાં ફેરવાઈ ગઈ હતી, તેણે તેના પ્રેમીનો અવાજ સાંભળ્યો. આ અવાજ તેને પોતાની તરફ બોલાવી રહ્યો હતો.
બંજારને આમતેમ જોયું અને અવાજ મહેલના તળાવમાં ખીલેલા કમળનો આવી રહ્યો હતો. બંજારન બધું સમજી ગયો. ડાકણ તેના પ્રેમીને કમળમાં ફેરવી નાખ્યો હતો. તે ઝડપથી કમળ પાસે પહોંચી ગયો અને તેમાં ભળી ગયો. તે જ ક્ષણે ખીલેલું કમળ બંધ થઈ ગયું. ડાકણ ખૂબ ગુસ્સે થઈ ગઈ. કીડામાં ફેરવાઈ ગયેલા બંજારનને શોધતી શોધતી તે બગીચાના તળાવ પાસે પહોંચી પણ ત્યાં તેને તે મળી નહીં. તે જ ક્ષણે કમળ સુકાઈ ગયું અને કીડામાં ફેરવાઈ ગયેલા બંજારનને લઈને પાણીમાં ડૂબી ગયો. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.